નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય લટારજેટ સર્જરી. જ્યારે પણ ખભાનો ગોળો વારંવાર ઉતરી જાય છે, એટલે કે જે દર્દીઓને રિકરન્ટ શોલ્ડર ડિસ્લોકેશનની તકલીફ હોય અને જો આ તકલીફમાંથી તેઓ મુક્તિ મેળવવા માંગતા હોય અને ડોક્ટરે તેમને આ તકલીફમાંથી મુક્તિ મેળવવા માટે જો સર્જરીની સલાહ આપેલી હોય અને જો તે સર્જરી લટારજેટ સર્જરી હોય, તો આવા દર્શકો માટે આપણો આજનો આ વિડીયો અંત સુધી જોવો ખૂબ જ ઉપયોગી બની રહેશે. કારણ કે આપણે આ લટારજેટ સર્જરી શું છે તેના વિશે આપણા આ વિડીયોમાં આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. રિકરન્ટ શોલ્ડર ડિસ્લોકેશન એટલે કે ખભામાં જે ગોળો હોય અને વાટકી હોય, તે વાટકીમાંથી ગોળાનું વારંવાર ઉતરી જવું. ઘણા દર્દીઓ જેમ કે રમતવીરો, ખેડૂતો, જે ભારે મહેનત મજૂરીના કામ સાથે સંકળાયેલા હોય છે તેવા લોકો, આવા દર્દીઓમાં ઘણી વખત જો ખભાનો ગોળો એકવાર ઉતરે એટલે કે ખભો એકવાર ખસી જાય તો વારંવાર ખસી જવાની શક્યતા ઘણી વધારે હોય છે. રોજબરોજની ઓપીડીમાં ઘણા દર્દીઓ આ પ્રકારે ખભાનો ગોળો 30 થી 40 વખત કરતા પણ વધારે ઉતરી ગયેલો હોય તેવી તકલીફ સાથે આવતા હોય છે. અને જ્યારે બધા ઇન્વેસ્ટિગેશન એટલે કે એક્સરે, એમઆરઆઈ, સીટી સ્કેન આ બધા કરાવ્યાના અંતે ઘણી વખત એવું માલુમ પડે છે કે ગોળો વારંવાર ઉતરવાની સાથે સાથે એમાં ઘસારો પણ શરૂઆત થઈ ગઈ છે અને બોન લોસ પણ થવા માંડ્યો છે. એનો મતલબ કે વારંવાર ગોળો ઉતરવાથી જ્યારે પણ ગોળો અને વાટકી ઘસાય છે તેના લીધે હાડકાનો ઘસારો એટલે કે બોન લોસ ચાલુ થઈ ગયો છે. જે દર્દીઓમાં આ બોન લોસ એક ક્રિટિકલ લેવલ કરતા વધી જાય, એટલે કે જો 15 થી 20% કરતા વધારે બોન લોસ થઈ ગયું હોય, તો આવા દર્દીઓમાં જે બોન લોસ એટલે કે હાડકું જતું રહ્યું છે તેની જગ્યાએ નવું હાડકું મૂકવું પડતું હોય છે. અને આ હાડકું મૂક્યા બાદ જ ગોળાને ફરીથી ખસતો અટકાવી શકાય. તો જ્યારે પણ બોન લોસ 15 કે 20% કરતા વધારે હોય અને આવા દર્દીઓ જો રિકરન્ટ શોલ્ડર ડિસ્લોકેશનની તકલીફ સાથે સંકળાયેલા હોય, તો આ બોન લોસની જગ્યાએ નવું હાડકું મૂકી શોલ્ડર ડિસ્લોકેશન અટકાવવાની જે પ્રોસિજર છે તે લટારજેટ સર્જરી તરીકે ઓળખાય છે. આજથી 60 થી 70 વર્ષ પહેલા લટારજેટ પટ્ટે તરીકે ઓળખાતા બે ફ્રાન્સના શોલ્ડર સર્જન થઈ ગયેલા. તેમણે આ પદ્ધતિની શોધ કરેલી અને તેમના જ નામ ઉપરથી આ લટારજેટ સર્જરી તરીકે ઇન્વેન્શન થયું. જેમ વાત કરી કે બોન લોસ જ્યારે 15 કે 20% કરતા વધારે હોય ત્યારે આ લટારજેટ સર્જરી કરવામાં આવતી હોય છે. જે દર્દીઓમાં બોન લોસ 15% કરતા ઓછો હોય તેવા દર્દીઓમાં બેન્કાટ રિપેર એટલે કે આર્થ્રોસ્કોપિક લેબરલ રિપેર તરીકે ઓળખાતી સર્જરી કરવામાં આવે છે. આના ઉપર પણ આપણે એક વિડિયો ઓલરેડી બનાવેલો છે. આજના વિડિયોમાં આપણે એક લટારજેટ સર્જરી વિશે માહિતી મેળવશું. સામાન્ય રીતે આ લટારજેટ સર્જરીમાં હાડકું ખભામાં જ એક બીજી જગ્યાએ કોરેકોઇડ તરીકે ઓળખાતું એક હાડકું હોય છે અને તેનો 2 સેન્ટીમીટર જેટલો નાનો ટુકડો કાપી લેવામાં આવે છે. અને પછી જે જગ્યાએ એટલે કે વાટકીમાંથી આવી રીતે ગોળો અને વાટકી હોય, તો મોટાભાગે વાટકીની આગળની સરફેસમાંથી હાડકાનો ઘસારો એટલે કે બોન લોસ થઈ ગયેલો હોય છે, હાડકું જતું રહ્યું હોય છે. તો તે જગ્યાએ આ કોરેકોઇડ તરીકે ઓળખાતા બોનના ટુકડાને ફિક્સ કરવામાં આવે છે. અને તેને ફિક્સ કરવા માટે અમે ઘણી વખત અલગ અલગ પ્રકારના સ્ક્રૂ અથવા તો બટનનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, જેથી જે હાડકું લોસ થઈ ગયેલું છે, બોન લોસ થઈ ગયો છે, તેની જગ્યાએ નવું બોન આવી જાય છે અને પાછો ગોળો ખસતો નથી. સામાન્ય રીતે આ ઓપરેશન 5 થી 6 ટાંકામાં કરવામાં આવતું હોય છે. તે મિની ઇન્સિઝન ટેકનિક તરીકે ઓળખાતું પણ ઓપરેશન છે. હાડકાને ફિક્સ કરવા માટે સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત આગળ જતા ભવિષ્યમાં જો આ સ્ક્રૂ કોઈ દુખાવો કરે અથવા તો ખૂંચે તો પાછો ચેકો મારી તે સ્ક્રૂને કાઢવામાં પણ આવે છે. લટારજેટ સર્જરી એક સૌથી સેફ સર્જરી છે અને ઘણી વખત જો બેન્કાટ રિપેર તરીકે ઓળખાતી સર્જરી કરેલી હોય અને જો આ સર્જરી બાદ પણ દર્દીને વારંવાર ગોળો ઉતરી જતો હોય, તો લટારજેટ સર્જરી એક 100% રિઝલ્ટ આપતી શ્યોર શોટ સર્જરી છે અને તે કાયમી ગોળાને ખસતો અટકાવી શકાય છે.
તો જે પણ દર્દીઓને આ રીતે વારંવાર ગોળો ઉતરી જતો હોય અને જો રિપોર્ટ્સમાં બોન લોસ 15 કે 20% કરતા વધારે હોય અથવા તો આવા દર્દીઓ મહેનત મજૂરીના કામ સાથે સંકળાયેલા હોય, સ્પોર્ટ્સ પર્સન હોય, જો 30 થી 40 વખત કરતા વધારે ગોળો ખસી ગયેલો હોય તો આવા દર્દીઓ માટે આ લટારજેટ સર્જરી એક આશીર્વાદરૂપ બને છે અને આ માટે તેમને કોઈ પણ શોલ્ડર સર્જન અથવા તો આર્થ્રોસ્કોપી સર્જનનો સંપર્ક સાધી તેમની યોગ્ય માર્ગદર્શન પ્રમાણે સર્જરી કરવી જોઈએ. તો જે પણ દર્દીઓને આ પ્રકારે તકલીફ હોય તો તે નીચેના આપણા કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.